એસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્યભરમાં પ્રારંભ કરાયો. શંકરસિંહ વાઘેલા સંવેદના સમારોહ યોજી શક્તિ પ્રદર્શન કરશે. કોંગ્રેસમાં હલચલ. હરિવરને ઝુલાવવાનો અવસર એટલે હિંડોળા ઉત્સવ. વસ્ત્રાપુરમાં કલ્યાણ પુષ્ટિ હવેલીમાં કમળના હિંડોળા. ફિલ્મ રાગ દેશ 28મીએ રિલીઝ થશે. અમદાવાદની ગુફામાં યોજાયું કલર ફોર કેનવાસ આધારિત ચિત્ર પ્રદર્શન. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महके महके सबकी पसंद के मसाले. राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस. બાંધકામ સહિત વિવિધ ક્ષેત્રમાં મજૂરી કામ કરતા શ્રમિકોને કડિયા નાકા ઉપર માત્ર ₹10 ભરપેટ સાત્વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ રાજ્યભરમાં થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં અકબરનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે કલોલ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વડોદરા ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વલસાડ ખાતે ગણપતસિંહ વસાવા શ્રમિકો માટે કે જે શ્રમિકો આ દેશના વિકાસમાં પોતાનો પરસેવો, પોતાની મહેનત, પુરુષાર્થ દિવસ રાત કરે છે, એવા શ્રમિકો એના શ્રમને પ્રતિષ્ઠા આપવા માટે, એમના કાર્યને અનુમોદના આપવા માટે, એમના પરસેવાને પ્રતિષ્ઠિત બનાવવા માટે આજે શ્રમજીવી અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આજે 84 કડિયા નાકા, 10 શહેરો, 25,000 રજીસ્ટર બાંધકામ શ્રમિકો આજે આ ભોજનનો લાભ લે છે. કે જે શ્રમિક જે શ્રમ કરે છે એને જોઈતી પૂરતી કેલેરી એને પ્રાપ્ત થાય, એની ચિંતા પણ આ યોજનામાં કરવામાં આવી છે. નવસારી, બિલીમોરા ખાતે તેમજ રાજકોટમાં ચિમનભાઈ સાપરિયા, વલ્લભભાઈ વગાસિયા, ભાવનગરમાં આત્મારામ પરમાર, ગાંધીનગરમાં દિલીપ ઠાકોર, સુરતમાં નાનુભાઈ વાનાણી એ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આમ આ યોજનાનો લાભ કડિયા નાકા પર થતા શ્રમિકો ઉઠાવી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે જણાવ્યું કે રાજ્યમાં 39 પ્રકારની કામગીરી તથા 25,000 થી વધુ શ્રમિકો ₹10 પૌષ્ટિક આહાર યોજનાનો લાભ લઈ શકશે. વિજય રૂપાણીએ જણાવ્યું કે શ્રમિક સુખી તો દેશ સુખીનો મંત્ર સાથે સરકાર વિકાસના કામો કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હાઈકમાન્ડથી કહેવાતી રીતે નારાજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પોતાનો 21મી જુલાઈએ આવી રહેલ જન્મદિવસ સંવેદના દિવસ તરીકે ઉજવશે. તેમાં પ્રજાને ખાસ સંદેશો પણ આપશે. શંકરસિંહ સમસંવેદના નામ સંમેલન દ્વારા શક્તિ પ્રદર્શન યોજી રહ્યા છે તેવું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. 21મી જુલાઈ શંકરસિંહ વાઘેલા ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન યોજશે.
તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. આ સમારંભમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહેશે. જોકે તેમણે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને પણ આમંત્રિત કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડી દેશે તેવી અટકળો ચાલુ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી લડશે કે નહીં તે બાબતે પણ કોઈ સ્પષ્ટતા થઈ નથી. સંમેલનની એલાનિયા બેઠક લખી હતી, પરંતુ અમે બધા આજે લાગણી સાથે મળ્યા હતા. શંકરસિંહ વાઘેલાજી પક્ષના અને અમારા સૌના વરિષ્ઠ આગેવાન છે અને એ કોઈ પણ કારણસર ખેરડાસવાનો પણ નિર્ણય કરવાનો વિચાર માત્ર કરતા હોય તો એ યોગ્ય નથી, એ પાર્ટીના હિતમાં નથી અને અમે બધા આજે લાગણીથી એમને વાત કરી છે કે આવા કોઈ પણ વિચારોને એમણે બાજુએ મૂકી દેવા જોઈએ. જનતા પરિવર્તન ઈચ્છે છે અને જનતા જ્યારે પરિવર્તન ઈચ્છતી હોય ત્યારે જનતાની લાગણીઓને સન્માનવી અને જનતાની લાગણીઓને પાછા આપવી એ જાહેર જીવનમાં પડેલા તમામની એક નૈતિક જવાબદારી છે અને બધા સાથે મળી એક ટીમ તરીકે કોંગ્રેસ પક્ષ આ ચૂંટણી લડે એ અંગે અમે અમારી સંવેદનાઓ વ્યક્ત કરવા માટે બાપુને મળ્યા હતા. બાપુએ ખૂબ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો છે. વધુ અવધાન કે એવું કહ્યું કે એવો કોઈ એમના મનમાં વિચાર પણ હોય તો એ વિચારની સાથે અમે બધા લાગણીથી બી સંમત નથી અને પક્ષની અને ગુજરાતની ચિંતાની દ્રષ્ટિએ પણ અમે એમાં સંમત નથી. આ વિચારો અમે આજે એમની પાસે વ્યક્ત કરેલું રહેશે એ આપણે બાપુને જ પૂછવું પડે. અમે કોંગ્રેસ પક્ષના એમના સાથીઓ તરીકે, કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાન તરીકે અમારી જે લાગણી હતી એ લાગણી અમે બાપુને પહોંચાડી છે અને અમે બાપુને એમ પણ કહ્યું છે કે જનતા જ્યારે ઈચ્છતી હોય ત્યારે જનતાની લાગણીઓને વાચા આપવી એ જાહેર જીવનના એક સૈનિક તરીકે આપણા સૌની ફરજ છે. એની પણ આપણે વિચાર કરવો જોઈએ, એની પણ ચિંતા કરવી જોઈએ અને હું માનું છું કે અમારી લાગણીસભર વાત બાપુએ લાગણીસભર રીતે સાંભળી છે. આ અંગે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું સામાન્ય રીતે જન્મદિવસ ઉજવતો નથી, પરંતુ મારા ટેકેદારોની લાગણીને વશ થઈ મારો જન્મદિવસ 21મી એ સમસંવેદના દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. હું તેમાં પ્રજાને ખાસ સંદેશો પાઠવીશ. આ સંમેલન એ શક્તિ પ્રદર્શન નહીં હોય, પરંતુ તેમાં કોંગ્રેસના ધારાસભ્યો તથા વિપક્ષના ધારાસભ્યો હાજર રહેવા હું આમંત્રણ આપું છું. જીએસટી ને લઈને કેન્દ્ર સરકાર પર પણ તેમણે આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ ગુજરાતના રાજકારણમાં આ સંમેલનને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડે પહોંચી ગયા હતા અને તેમને શક્તિ પ્રદર્શન અંગે અથવા તો કોંગ્રેસ ન છોડવા માટે વિનંતી કરી હતી, જેમાં સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. ત્યારબાદ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે શંકરસિંહ બાપુ અમારી વાતને માન્ય રાખી છે અને તેઓ અમારી સાથે જ છે એમ તેમણે જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે એક શંકરસિંહ વાઘેલાના 21મી તારીખના જન્મદિવસે એ કઈ અટકળો એ ચોક્કસ દિશામાં પ્રસ્થાપિત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારોને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. એ જ પ્રમાણે અષાઢ શ્રાવણ માસમાં ઝરમર વરસતા વરસાદની હેલીમાં પ્રભુ પ્રેમમાં ઘેલા બનવાનું અને હૈયાના હિંડોળે હરિવરને ઝુલાવી અંતરને ભક્તિભાવથી ભીંજવવાનો અવસર એટલે હિંડોળા ઉત્સવ. રાજાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીની આજ્ઞાથી કલ્યાણ કુસ્તી હવેલી વસ્ત્રાપુર ખાતે આ સતત 9મું વર્ષ છે કે જ્યાં હિંડોળા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે કમળના ફૂલના હિંડોળા ઠાકોરજીને, શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ અને શ્રી કલ્યાણરાયજી પ્રભુને કમળના હિંડોળામાં ઝુલાવવામાં આવી રહ્યા છે. કમળ કે જે ઠાકોરજીને અતિ પ્રિય છે, એના આજે સુંદર મજાના કલાત્મક નયનરમ્ય વસ્ત્રોમાં ઠાકોરજીને વાઘાથી સજ્જ શણગારવામાં આવી અને વૈષ્ણવો તેનો અલૌકિક લાભ લઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર ખાતે આવેલ કલ્યાણ પુષ્ટિ હવેલીમાં કલ્યાણરાયજી પ્રભુ, શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ, શ્રી ગિરિરાજજી પ્રભુ સમક્ષ મંગળવારે ઠાકોરજીને અતિ પ્રિય એવા કમળના હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઠાકોરજીને કમળના હિંડોળાથી ઝુલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અહીંયા દરરોજ સાંજે 7 થી 8 દરમિયાન વિવિધ કલાત્મક હિંડોળાના દર્શન ભક્તિભાવ પૂર્વક થતા હોય છે, જેનો લાભ વૈષ્ણવો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા અન્ય પુષ્ટિમાર્ગી હવેલીમાં પણ વિવિધ કલાત્મક હિંડોળાના દર્શન વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હિંડોળા દર્શન કરી ધન્યતા અનુભવે છે. નેતા સુભાષચંદ્ર બોઝની સુપ્રસિદ્ધ આઝાદ હિન્દ ફૌજ INA અને દેશની સ્વતંત્રમાં તેના યોગદાનને દર્શાવતી નિર્દેશક તિમાંશુ ધુલિયાની ફિલ્મ રાગ દેશ 28મી જુલાઈના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં INA અધિકારીઓની વિરુદ્ધ કોર્ટરૂમ ટ્રાયલને દેશની આઝાદી માટે નિર્ણાયક ઘટના તરીકે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે તિમાંશુ ધુલિયા, કૃણાલ કપૂર અને મોહિત મારવાહે અમદાવાદની મુલાકાત લીધી હતી અને ફિલ્મના વિવિધ પાસાઓ અને વાર્તા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. आपने पूछा कि ये फिल्म किस बारे में है. ये फिल्म नेताजी सुभाष चंद्र बोस, उनकी खड़ी हुई फौज आजाद हिंद फौज, जिसको इंडियन नेशनल आर्मी बोलते थे, उसके बारे में है. और फिर दूसरे विश्व युद्ध में जब इंडियन नेशनल आर्मी हार गई तो अंग्रेजों ने उन सबको प्रिजनर ऑफ वॉर बनाया और देश के अलग अलग हिस्सों में जेलों में रखा. और वो कैदी जो दिल्ली के लाल किले में रखे गए, उन कैदियों में 3 ऑफिसर, एक शाहनवाज खान, एक प्रेम सहगल और एक गुरबख्श सिंह ढिल्लों, इन तीनों पे पहला केस मुकदमा चलाया गया ट्रीजन, देशद्रोह का और मर्डर का. तो ये फिल्म नेताजी सुभाष चंद्र बोस, उनकी खड़ी हुई आर्मी और इन रेड फोर्ट ट्रायल्स के તિમાંશુ ધુલિયાએ ભારે સંશોધન બાદ ફિલ્મ બનાવી છે. INA 3 અધિકારીઓ વિરુદ્ધ લાલ કિલ્લામાં ચાલેલી ટ્રાયલ બાદ હિન્દુ, મુસ્લિમ, શીખ અને તમામ દેશભક્તોના વધતા આક્રોશ વચ્ચે અંગ્રેજ આરોપી અધિકારીઓને સજા ન આપી શક્યા, પરંતુ તેમને સેનામાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા. જો આ અધિકારીઓને સજા અપાઈ હોત તો મારકાટ થવાની આશંકા હતી. આ સમગ્ર ઘટનાને ખૂબ જ સુંદર રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. વર્ષ 1942ના ભારત છોડો આંદોલન બાદ દેશના તમામ મોટા નેતાઓ જેલમાં હતા, ત્યારે પણ દેશમાં કેટલીક શક્તિઓ એવી હતી કે જેમણે અંગ્રેજોને પરેશાન કર્યા હતા. આથી અંગ્રેજોનો અહેસાસ થઈ ચૂક્યો હતો કે તેઓ લાંબો સમય સુધી ભારતમાં ટકી શકશે નહીં, જેના આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી છે. 28મી જૂનના રોજ ફિલ્મનું ટ્રેલર પાર્લામેન્ટમાં રિલીઝ કરાયું હતું. આ પ્રથમ ઘટના હતી કે કોઈ પણ ફિલ્મનું ટ્રેલર પાર્લામેન્ટમાં રિલીઝ થયું હતું. ફિલ્મમાં કૃણાલ કપૂર, અમિત સાધ, મોહિત મારવાહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્દેશક તિમાંશુ ધુલિયા પાનસિંહ તોમરનું નિર્દેશન કરી ચૂક્યા છે. અમદાવાદની ગુફા ખાતે કલર ફોર કેનવાસ વિષય આધારિત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો શુભારંભ જાણીતા ચિત્રકાર નટુભાઈ મિસ્ત્રી અને નટુભાઈ પારેખ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. આ ચિત્ર પ્રદર્શન 23મી જુલાઈ સુધી સાંજે 4 થી 8 દરમિયાન નિહાળી શકાય છે. I heard that I have to inaugurate this exhibition and he told that people are coming from Delhi. मैंने सोचा कि क्या कहे, फिर सोचा कि नहीं, जो बाहर से इतने दूर से आ रहे हैं उसके लिए रिसीव करने के हम लोग तैयार होने चाहिए. And I said yes, I will come without any hesitation. And आज खर आज बहुत खुशी होती है कि not from Delhi only but from the various places of India and abroad. The people are here, artists are here, and they have worked according to their choice in various strands. If somebody will make out, he may see जो कुछ अपने को पसंद है ऐसा तो कुछ न कुछ मिलेंगे. और ये काम
सबका काम देखा, बहुत पूरी समझ का अच्छा काम है। अच्छा माने वॉट एवर दे हैव डन, इट इज टू इट्स परफेक्शन। इट इज, इफ इट इज रियलिस्टिक, इफ इट इज एब्स्ट्रैक्ट, इट्स ओके दैट व्हाट हैज डन टू ए वेरी गुड लेवल। एंड जब से सहजा ने ये डेफिनेशन दिया कि व्हाट इज आर्ट, it is nothing but a combination of colors and tones. The forms may be abstract or non-objective. सब आर्टिस्ट को फ्रीडम मिल गई और इतना वेरिएशन होता है। और दूसरी बात ये होता है कि पीपल आर हैविंग पजल व्हाट टू डू, बट मैच्योर आर्टिस्ट डजंट हैव अ पजल। ही डिसाइड्स इमीडिएटली दैट आई लाइक दिस और दैट, and he works. And when one works for a long time, it gives something and something to the country, I say. The artists to be felt in this way, that they are the people adding to the credit of the country. ચિત્ર પ્રદર્શનમાં વિવિધ ચિત્રકારો દ્વારા મહિલા ગ્રામીણ વિષય પર પોતાની લાક્ષણિક ચિત્રો રજૂ કર્યા છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો ઉમટી પડ્યા છે। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।